કેમ છો મિત્રો? તમે મજામાં છો? કે નવા બ્લોગનું સ્વાગત છે. તો આપણે અત્યારે આપણી બસ પાછળ આવી ગયેલા છે ને આપણે પિકનિકમાં જવાનું છે ને આપણી બસને થોડી ક્લીન કરી નાખી છે. તો ચાલો મિત્રો, આપણે મોડું નથી કરવું, તો આપણે બસમાં બેસી જઈએ. તો સવારમાં જ જવાનું છે પિકનિકમાં. તો આપણે હોર્ન મારી દઈએ. તો મિત્રો, તમને લાગતું હશે હું નવો છું એટલે મને થોડુંક ફાવે નહીં, એટલે હું ઓછું બોલું. તો અહીંથી આપણે રૂલ જે હોય છે એ રૂલ આપણે ચાલશે. આપણે રૂમ પ્રમાણે જ આપણે હાલવાનું. લીલી લાઈટ થાય એટલે આપણે જવાનું. યાર ઓકે છે યાર, સીધી રીતે ચલાવ. સવાર થઈ ગયું છે ફાઇનલી મિત્રો, અને ગાડી 100 થી થોડે વધુ ચાલે છે. આયા જવાનું છે આપણે. મિત્રો આવડા લોકો છે એની સાથે અમારે, અને પિકનિકમાં મૂકવા જવાના છે એ લોકોને. ચલો જલ્દી ચડી જાઓ તમે બધા, મોડું નથી કરવાનું. ચલો ભાઈ જલ્દી ચડો. તો ફાઇનલી મિત્રો આ બધા ચડી ગયેલા છે. તો આપણે મેળામાં જવાનું છે, તો આપણે મેળામાં જઈએ. મેળા કે એવું છે એમાં જવાનું છે. આ બધાનો કોલ મારી પાસે આવ્યો હતો તે પિકનિકમાં જવાનું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, જોઈએ છે કેટલા પૈસા આપે. આપણે છે આપણે પૈસાની વાત તો નથી કરવી. મિત્રો અત્યારે ઓલા પણ લાગેલું છે, સિગ્નલ લાગેલું છે, તો આપણે છે ને નીકળવું નહીં. હવે આપણે લીલી લાઈટ થાય એટલે આપણે જવાનું. નકર એટલે આમાં દંડ તો ના આવે, પણ આપણે રોલ કરવી એ સારું ફીલ આવે કે આપણે આમ ગાડી હકારવી છે. તો મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરજો, તમે ભૂલી જાઓ છો. નીચે વ્હાઈટ બટન આપેલું છે એ ક્લિક કરવાનું ભૂલતા નહીં. તમે કોમેન્ટમાં કહેજો તો હું બીજો વિડીયો નાખીશ. તો મિત્રો મારે 4 સબસ્ક્રાઇબ છે, થોડીક સપોર્ટ કરો તો હું વિડીયો મૂકું. ગમડા આપણે પહોંચવા આવી ગયેલા છીએ. તો મિત્રો તમે શું કહો છો? હું બાજુમાં ગાડી રાખીને તમને દેખાડું આખી ગાડી. મિત્રો આપણે રાતનો મેપ લેશું, એમાં તમને દેખાડીશું
તો આ શું થઈ ગયું યાર? આપણે બીજા ગામે જઈએ છીએ મિત્રો. વાવ મિત્રો, કેવું મસ્ત નજારો આવે છે સામે. સામે કેવો મસ્ત નજારો આવે ને આપણી ગાડી ચમકેલી. આનું નામ મેં રાખેલું છે, નામ તો નથી વિચારું, હું તો ચિંડકી કહું, ચિંડકી. નામ બદલાઈ નાખવું જોઈએ આપણે. આનું નામ આપણે શું રાખવું જોઈએ તમે કોમેન્ટમાં કહેજો. એથી હું નવું બીજું નામ પાડીશ આ ગાડીનું. તો મિત્રો આ બધા ઉતરી જાય છે તો આપણે પણ જઈએ એની સાથે. તો અત્યારે છાયામાં આપણે ગાડી રાખી દીધી છે. તો આ બધા ક્યાં જાય છે? ના હું જાઉં. ઓલા બધા આયા જાય છે, આ બધા જાય છે. મિત્રો આ બધા તો એમને એમ જતા રહેશે તો આપણે આપણી રીતે ફરવી એવું છે. ભાઈ તું સેટ માં મિત્રો અલગ લાગે છે, મને થોડુંક અલગ લાગે છે. આની માથે કાંઈક શક જાય છે. ક્યાં ક્યાં જાય છે મિત્રો? આમાં ફોટા પાડવા હા તો બધા આવું જ રહેશે મિત્રો. આપણે કન્ટિન્યુ કરવી. બધીને બોલાવી લીધા છે. ચલો ભાઈ તમે એક પછી એક ચલો. હાલો માસી ચલો, આ માસી ચલો. આ માસી ને ચડતા નાના ગઢા માણી લાગે. આ બધે હાલો ચડી રાખો જલ્દી જલ્દી. હાલો ભાઈ આ બધા ચડી ગયા. હવે આપણે ગાડીને રિટર્ન કરી દઈએ. મિત્રો આની પહેલા હમણાં જ મારું એક્સિડન્ટ આની પહેલા થયું હતું. આ તો તરફ આવ્યો હતો. આની પહેલા ફોન આવ્યો હતો. આની પહેલા મારું એક્સિડન્ટ એક થયું હતું બસ સાથે. હું હાઈ સ્પીડમાં હતો અને એમ નોર્મલ. મેને હોર્ન માર્યો પણ મેં કીધું ઇન્ડિકેટર મારી લીધું બાજુની સાઈડ. મેં કીધું આ જગ્યા તો દેશે નહીં. હું બાજુમાં લેવા ગયો અને ઈ બાજુમાં આવ્યો અને ભયાનક સીન થયું હતું મિત્રો. આખી ગાડીનું આગળ બધું તૂટી ગયું હતું. બેવડું વળી ગયું હતું. આ કાચે તે નીચેની બધી વસ્તુ અત્યારે તો બધું આપણે કમ્પ્લીટ કરાવી નાખ્યું છે. બધું નવું નાખવું પડ્યું. 8,000 રૂપિયા થયા નવું નાખવાના. બધા બહુ આડા હળવા રસ્તા આવે યાર. ઓચિતાના કોક આવી જાય ને તો એક્સિડન્ટ થઈ જાય. અપલખણા હોય એ આવું જ કરે. આપણે સીધી રીતે ચાલતા હોય એમ તો ભૂલ તો મારી હતી પણ બાજુમાં લેતો હતો અને મને કઈ ખબર નથી. અચાનક